नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। श्री संतराम केळवणी मंडळ संचालित श्री संतराम शिशु वाटिकाમાં માક્ષર માસનું મહાઆદ્રા નક્ષત્ર ઉજવણી કરાઈ। આ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા બ્રહ્મા વિષ્ણુએ કરી હતી। એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ। માટે આ દિવસે શ્રી સંતરામ શિશુ વાટિકામાં શિવ પૂજા કરાવી સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ બાળકો તથા તેઓના વાલીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટર સચિન પંડ્યા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ, નડિયાદ। जी मैडम, आपનું નામ અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો શું કહેશો? મારું નામ દર્શના ચતુર્ભુજી, શ્રી સંતરામ શિશુ વાટિકાના પ્રધાન આચાર્ય। આજે 16 તારીખ સોમવાર અને આદ્રા નક્ષત્રમાં સૌ પ્રથમ શિવજીને લિંગ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી। તેથી અમારા શાળામાં શિશુ વાટિકાના બાળકો, દીદીઓ, ગુરુજીઓ અને વાલીશ્રીઓએ આજે શિવજીની પૂજા કરી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા।